સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં નકલી આરસી બુક બનાવવાની ફરિયાદ નોંધાઈ। બે વોન્ટેડ આરોપી નિલેશ ગાંધી અને હેમંત બાબુભાઈ પટેલ નામના ઇસમોની કરી ધરપકડ। બંનેની બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। નિલેશ ગાંધી ઉપર અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો। નિલેશ ગાંધી આરટીઓમાં કામ કરે છે। નકલી આરસી બુક બનાવવાની જાણ નિલેશને અગાઉ જ હતી। આરોપીઓને સાથે મળી આરસી બુક બનાવી। હાલ બંને આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે। ડીસીપી પોલીસ સ્ટેશનમાં આરસી બુક નકલી આરસી બુક બનાવવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલ ખાનગી બાતમીના આધાર પર, જેમાં ચાર્જશીટ પણ થઈ ચૂકેલ છે। જેના બે આરોપી વોન્ટેડ આરોપીઓ નિલેશ ગાંધી અને હેમંતભાઈ બાબુભાઈ પટેલ બે આરોપીઓ વોન્ટેડ હતા। જે ખાનગી બાતમી આધાર પર બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલ છે। જેમાં નિલેશ ગાંધી જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ। આ જે નિલેશ ગાંધી છે છેલ્લા ઘણા વર્ષથી આરટીઓમાં આરસી બુક બનાવવાનું અને એજન્ટ તરીકે કામ કરે છે। જેને ખબર હતી કે આરસી બુક નકલી બનાવી રહ્યો છતાં પણ આરોપીઓનો સાથ આપી અને આ રેકેટમાં નિલેશ ગાંધી સામેલ હતો। જે નિલેશ ગાંધીને પકડી પાડવામાં આવેલ છે। બીજો જે આરોપી હેમંતભાઈ પટેલ છે, હેમંતભાઈ પટેલ જે મુખ્ય આરોપી હતો નિલેશ, એનો સગો ભાઈ છે અને આ પણ છેલ્લા 25 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે। એને પણ પોતાને ખબર હતી કે આ નકલી આરસી બુક બનાવીએ છતાં પણ એને આ ગેમમાં સાથ આપી અને ગુનો આચર્યો છે। બંને આરોપીને પકડી અને 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસની તજવીજ ચાલુ છે।